દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોકલાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. મિત્રો સૌ પહેલાં તો આપને મારા દિલથી વંદન. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા જોઈએ છે. 12 રાશિના રાશિ ભવિષ્યની વાત કરીએ છીએ. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ તેની વિગતવાર ચર્ચા આપીએ છીએ. 12 રાશિ માટે શું કહી રહી છે કાલની ચંદ્ર રાશિ તેની પણ વાત કરીશું. આજે રસપ્રદ મુદ્દો ભાઈ, ધનલાભ બધાને એક મોટી સમસ્યા છે. આપણે વાત કરી હતી આવતીકાલે, ધનલાભ ક્યારે મળે, કેવી રીતે મળે અને ધનલાભ મેળવવા શું કરવું. તો આજે એની પર વિગતવાર ચર્ચા કરવાની છે. પૈસાની સારી ને સારી પ્રગતિ થતી રહે તે માટે શું કરવું અને કુંડળીમાં કયા યોગ પૈસા માટે જવાબદાર હોય છે. બીજું, જેનો કાલે જન્મદિવસ છે, કેવું રહેશે આવનારું તમારું નવું વર્ષ, અને રસપ્રદ મુદ્દાઓ અને તમારી જોડે સત્સંગ તો કરવાનો જ છે. આ બધાની ચર્ચા સાથે શરૂઆત કરવાની છે કાલનો દિવસ કેવોની. પંચાંગની વાત કરીએ, તારીખ 28/2/2026 કાલે શનિવાર, તિથિ વિક્રમ સંવત 2082, ફાગણ સુદ 12 છે. કર્ક રાશિમાં ચંદ્ર છે. ડહ મૂળાક્ષર, પુનઃવસુ નક્ષત્ર અને સૌભાગ્ય નામનો યોગ ચાલે છે આવતીકાલે. તો કરણ છે તે બહુ નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી ને વિછુડો પણ નથી. સૂર્ય કુંભ રાશિમાં છે ને ચંદ્ર કર્ક રાશિમાં છે. વહેલી સવારે 7:02 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:43 જોવા મળે છે. ચંદ્રોદય 3:42 અને ચંદ્રાસ્ત 5:29 છે. અભિજીત મુહૂર્ત 12:30 થી 1:55 છે. સારામાં સારો સમય અભિજીત મુહૂર્ત 12:30 થી 1:15. રાહુકાળ 9:57 થી 11:24. રાહુકાળ શનિવારી રાહુકાળ છે ભાઈ, સવારે 9:57 થી 11:24 નો. આ રાહુકાળમાં બને ત્યાં સુધી મુસાફરી લાંબી ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ સારો છે. કોઈપણ પ્રકારના નાના મોટા કામ કરવા છે તો ચોક્કસથી થઈ શકશે. હવે ચોક્કસથી થઈ શકે એવા કામ કેવા? ધાર્મિક કાર્ય, ભગવાનને લગતા. માંગલિક કાર્ય ના થાય, હોળાષ્ટક છે. સારા કામ ના થાય, હોળાષ્ટક છે, તેનું ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આ વાત કરી પંચાંગની. દિન વિશેષમાં કાલે શું કરવાથી લાભ થાય? તો કાલે રામ અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરવાનો. દિન વિશેષમાં કાલે રામ અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરો તો તમારા માટે સારું રહે. રામ અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરવાથી તમને લાભ થાય છે. નાના મોટા કામ કરો, સારું ફળ મળે છે. રામ અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરો. શનિવારી રામ અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરવાથી તમને આવનારી મુસીબતોમાંથી છુટકારો મળે છે. તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ સારો છે. દિવસ રાતના ચોઘડિયામાં જોઈએ તો પહેલું ચોઘડિયું શુભ છે, 8:30 થી 9:57. બીજું લાભ ચોઘડિયું 2:18 થી 3:47. ત્રીજું અમૃત ચોઘડિયું 3:47 થી 5:14 છે. રાત્રિનું ચોઘડિયું લાભ છે 6:43 થી 8:14. બીજું શુભ ચોઘડિયું 9:47 થી 11:19 અને ત્રીજું અમૃત ચોઘડિયું 11:19 થી 12:51 છે. હવે આ પહેલા જે શુભ ચોઘડિયા છે 3, તે 8:30 થી 9:57, 2:18 થી 3:47 અને 3:47 થી 5:14. નાના મોટા કામ ભગવાનને લગતા કરવા છે તો કરી શકાય. અને રાત્રિના ચોઘડિયામાં લાભ શુભ અમૃત છે. ક્યાંક મુસાફરી કરવી છે લાંબી, તો આ રાત્રિના ચોઘડિયામાં કરી શકાય. એટલે આ દિવસ રાતના ચોઘડિયા છે. નાના મોટા કામ કરવા માટે તમને છૂટ છે. કરવું હોય કરી શકો છો. તો આવતીકાલના દિવસ રાતના ચોઘડિયાની વાત કરી. હવે આપણે વાત કરવાની છે આજના ખાસ અને રસપ્રદ મુદ્દા ઉપર. ખાસ અને રસપ્રદ મુદ્દો આપણો શું કહી રહ્યો છે? ઘણા લોકો મને ક્યારનું ભાઈ પ્રશ્ન પૂછે, મારા ધનના યોગ બતાવો, ધનના યોગ બતાવો. તો કુંડલીમાં ક્યારે ધનના યોગ ઊભા થાય? બીજું સ્થાન છે ને, તેને ધનનું સ્થાન કીધું છે. બીજા સ્થાનમાં બુધ શુક્ર બેઠો છે, સ્વગૃહી શુક્ર બેઠો છે, ઊંચનો શુક્ર બેઠો છે. તો માણસ આ જીવન ધનવાન રહે છે અને પૈસાની તકલીફ ક્યારે નથી પડતી. બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન કહી શકાય. અથવા તો આર્થિક સમસ્યાઓનું નિવારણ એ બહુ જલ્દી કાઢી નાખે છે. નાની ઉંમરમાં સરકારી નોકરી મળી જવી, નાની ઉંમરમાં નાનો મોટો ધંધો સેટ થઈ જવો, આવું બધું જ પોસિબલ થાય છે જ્યારે બીજા સ્થાનમાં બુધ શુક્ર કાં તો બુધ શુક્રની યુતિ બની હોય, બીજા સ્થાનમાં ચંદ્ર બેઠો હોય. આ બહુ જ સરસ છે. આપણે ઘણા લોકોના ઉદાહરણ જોઈએ, નાની ઉંમરમાં ખૂબ પૈસા કમાય છે.
કેમ? બીજું સ્થાન બહુ જ સારું છે. અને અમુક લોકો ગમે તેટલું કરે છે પણ નથી રિઝલ્ટ આવતું. કેમ કે બીજું સ્થાન કદાચ ખરાબ હોય. બીજા સ્થાનમાં સૂર્ય શનિ સાહેબ તમે ગમે જો બીજા સ્થાનમાં સૂર્ય શનિ છે, શુક્ર રાહુ છે, બીજા સ્થાનમાં ચંદ્ર રાહુ છે, બીજા સ્થાનમાં મંગળ શનિ છે. તમારી પાસે ગમે તેટલા પૈસા હશે ને પણ પ્રભુ અંતે ઝીરો થઈ જતું હશે, ક્યાંક ફસાઈ જાય, ખોટા જગ્યાએ ઇન્વેસ્ટ થઈ જાય, નાના મોટા નુકસાન થઈ જાય, થતું હશે, તમે જોઈ લેજો. હવે બીજી એક વાત કરીએ કે ભાઈ અમુક લોકોને તમે સમજો કે કેવું બને છે કે પૈસા છે પણ ફસાઈ ગયા છે, આવતા નથી. કેમ? તો છઠ્ઠા સ્થાનમાં કોઈ એવા પાપગ્રહો આવી ગયા છે કે 12મા સ્થાનમાં એવા કોઈ પાપગ્રહો આવી ગયા છે, જેમ કે છઠ્ઠા સ્થાનમાં બુધ શુક્ર આવી ગયો છે, 12મા સ્થાનમાં બુધ શુક્ર આવી ગયો છે, તો પૈસા ફસાઈ જાય, રોકાઈ જાય. જમીન છે આપણી 2-5 કરોડની પણ હલવાઈ ગયો છે, કેસ ચાલ્યા કરે છે. સમજો છો? દેખાય ખરા પૈસા છે પણ અદ્રશ્ય પૈસા છે, આવશે ખરો પણ નિવાડો ક્યારે આવે ખબર નથી. તો આવું બધું થાય છે બધા સાથે. અમુક વખત તમે જુઓ કે ભાઈ આજુબાજુમાં આપણે કિસ્સા સાંભળીએ, ધનવાન છે પણ હાલમાં પૈસો હાથ ઉપર નથી. કેમ? છઠ્ઠા અને 12મા સ્થાનમાં પાપગ્રહ અથવા તો બુધ શુક્ર આવી ગયા હોય નીચના થઈને, તો આ વસ્તુ થાય. હવે આ બધું થયું હોય તો ઉપાય શું કરી શકાય અને કેવી રીતે પૈસાનું જે ધનનું આપણું યોગ છે તે કન્ટિન્યુઅસ રહે, આર્થિક સ્થિતિ સારી રહે, તે માટે કોઈક રોજિંદો ઉપાય કે મારા જણાવો. જે ઘરમાં ઉમરા પૂજન થાય ને એ ઘરમાં આર્થિક પરિસ્થિતિ ક્યારે બી બહુ મુશ્કેલીવાળી નથી આવતી. માં લક્ષ્મીજીનું પૂજન છે, ધરતી માને આપણે આભાર માનીએ છીએ ઉમરા પૂજન કરીને, માં લક્ષ્મીનો આભાર માનીએ છીએ ઉમરા પૂજન કરીને. જે ઘરમાં ઉમરા પૂજન થતું હોય એ ઘરમાં ક્યારે પણ તકલીફ નથી આવતી પૈસાને લગતી. બીજું, જે ઘરમાં રોજ ધૂપ થાય છે ગુગળ કપૂરનો, એ ઘરમાં પણ આર્થિક સ્થિતિ જળવાયેલી રહે છે. કોઠીએ ધન રહે છે, એટલે કે અનાજ ભરેલા પીપ રહે છે. આપણે કરોડોપતિ નથી બનવું પણ અનાજ ભરેલા પીપ રહે, જેના ઘરે આ 2 વસ્તુ નિત્યક્રમ થતી હોય, ગુગળ કપૂરવાળી ધૂપ અને ઘર પૂજન, ઉમરા પૂજન. ત્રીજું, અમુક વખત મેં બહુ જોયું છે કે બધું જ છે પણ ઘરમાં છે ને વાતાવરણમાં શાંતિ નથી. એટલે કોઈ ત્રાહિત વ્યક્તિને જો ત્યાં રહેવાનું મન ના થાય તો આ સ્વયંમાં લક્ષ્મી છે. ઘરમાં રોજ કકરાટ, ઝઘડો થતો હોય, ઘરમાં રોજ નાની નાની વાત પર મોટી ફટાકડા ફૂટતા હોય, તો સાહેબ એ જગ્યા ઉપર ત્યાંના તરંગો કોઈ દિવસ સારા નહીં રહે. અને તરંગો સારા નહીં રહે તો તમારા ઘરની લક્ષ્મી નહીં ટકે. બહુ ધ્યાનથી સમજવા જેવી બાબત છે. તો શક્ય હોય તો ઘરના ઝઘડા ખૂબ ઓછા કરો. હું ના નથી પાડતો કે ભાઈ આપણે સમાજમાં રહીએ છીએ, સંસારમાં રહીએ છીએ, અઠવાડિયે 10 દિવસે 15 દિવસે મહિને એકાદ વાર ઝઘડો થાય, સ્વાભાવિક છે, પણ એને રોજ થાય, દર 2 દિવસે 4 દિવસે થાય તો એ ઘરનું વાતાવરણ બગાડશે. ને ઘરનું વાતાવરણ બગડશે તો તમારા ઘરની લક્ષ્મી બગડશે સાહેબ. આકસ્મિક ખર્ચા થશે, ઇલેક્ટ્રિક વસ્તુઓ બગડશે, દવાખાનું આવશે, આ બધું નાનું મોટું થયા કરે. એટલા માટે ઘરનું વાતાવરણ બને એટલું સુમેળભર્યું અને સારું રાખો. અને એના માટે મેં ઉપાય આપ્યો છે ગુગળ અને કપૂરનો, બહુ જ સારું, પોઝિટિવ રહે. હવે ત્રીજી વસ્તુ કે ભાઈ પશુ પંખીને દાન કરવાથી પણ તમારા ઘરની લક્ષ્મી સારી રહે છે. તો મેં કીધું એ પ્રમાણે ઘરમાં પશુ પંખીને દાન કરવા માટે તમે સમજો કે ભાઈ લીલા મગ, ચણાની દાળ અને અક્ષત ચોખા, ત્રણેય વસ્તુ ભેગી કરીને પશુ પંખીને ખવડાવતા રહો ને તો એ બી સારું. આ તો વાત કરી આપણે દાન પુણ્યની, પૂજનની. હવે ઘરમાં કયો સ્તોત્રમ વગાડવો, કયો પાઠ વગાડવો જેથી ઘરની લક્ષ્મી સચવાય. તો મેં પહેલાં બી કીધું, બધા શ્રી સૂક્તમ ને પેલું કનકધારા તો કરતા જ છે, એ તો છે જ, ઠીક છે, પણ આપણે સૌથી સ્પેશિયલ શું, બેસ્ટ શું, જે મહાલક્ષ્મી સ્તોત્રમ, ઇન્દ્ર ઉવાચમ, જે રુદ્રવેગમાં જેની રૂચા છે, આપણે 4 વેદો છે ને એમાં રુદ્રવેગમાં જે રૂચામાં લક્ષ્મીજીની લખેલી છે ને, અને જે વિષ્ણુ પુરાણમાં માં લક્ષ્મીજીનું વર્ણન કર્યું છે અને જે એમાં એની રૂચા સાથે લખેલું છે તે રુદ્રવેગની અંદરની રૂચા છે. અને તે ઇન્દ્ર ઉવાચ શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ છે. માટે જે ઘરમાં નિત્યક્રમ પ્રમાણે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કોઈ પોતે ઘરની લક્ષ્મી કરે તો બહુ જ સારું, બોલે મોટેથી, કાં તો પછી પેલું ટેપમાં કે પેલું અત્યારે તો મોબાઈલમાં વગાડે તો પણ સારું. સવાર સાંજ 2 ટાઈમ કરજો
લાભ થશે. તો મિત્રો આ બધી વસ્તુ કરવાથી ઘરમાં ખોટો પૈસાનો વ્યય અટકી જશે, 5 પૈસા બચવાનું શરૂ થશે, નાની મોટી વસ્તુઓથી લાભ થશે. તો આ વસ્તુઓ બહુ નાની છે પણ બહુ મોટી મેટર કરે છે. ખાસ કરજો, ચોક્કસથી લાભ થશે. આપણે હવે તમે સમજો કે અમુક ગ્રહો નબળા છે એના માટે પણ મેં આ ઉપાય આપ્યા છે કે ભાઈ શુક્ર નબળો છે અથવા તો શુક્રના લીધે રાહુમાં દશા છે, આ છે. તો આ બધું કરવાથી તમને બધું બેલેન્સ થાય છે. એટલે આ નિત્યક્રમ કરજો. ધનની ઉણપ જેને સર્જાતી છે તે લોકોને આ કરવાથી ઘણી રાહત થશે. એટલે આજે સરસ મજાની વાત કરી. આવતીકાલે આપણે હવે આવતીકાલથી હું નથી, 10-12 દિવસ માટે હું બહાર વિદેશ યાત્રા પર છું, પણ મહારાજ આવશે, કરણ મહારાજ, જે તમને સરસ મજાની વાતો કરતા રહેશે, તમને કંઈક નવી માહિતી આપતા રહેશે. તો ખાસ આજે આટલું આપણે રાખીએ છીએ. હવે 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે માટે આપણે જોઈએ કાલના દિવસની આપણે રાશિ. પ્રથમ રાશિ મેષ, વૃષભ, મિથુનની વાત કરીશું. તો પહેલી રાશિ મેષ રાશિ શું કહે છે? અજાણી વ્યક્તિથી ધનલાભ થાય. કોઈક નાના મોટા ધનલાભ અજાણી વ્યક્તિથી થઈ શકે છે. ઓફિસના કામનું દબાણ રહ્યા કરે. ઓફિસના કામથી નાની મોટી જગ્યાએ અવર જવર થાય અથવા તો કોઈક એવા કામો આવી જાય કે જેના કારણે તમારે બહાર જવું પડે. કાર્યક્ષેત્રમાં વધુ ભાગદોડ કરવી પડશે. તમારા કાર્યક્ષેત્રને નેતૃત્વનું સમર્થન મળશે. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. વૃષભ રાશિને ખાસ મિત્રો તમારી લાગણી સમજે, ખાસ વ્યક્તિઓ તમારી લાગણી સમજે, મૂંઝવણ રહ્યા કરે, નાની મોટી મૂંઝવણ રહેશે. ખોટો ભય ના રાખવો, કારણ વગરનો ભય ના રાખવો. વ્યવસાયિક યાત્રા લાભદાયી સાબિત થાય. રાતો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિ શું કહે છે કાલે? બિનજરૂરી મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખીશું. અણધાર્યો પ્રવાસ થાય, અણધાર્યા લાભ થાય. સ્નાયુઓની સમસ્યા નાની મોટી રહ્યા કરે. નારંગી શુભ કલર શુભાંક 7 છે. તો આ વાત કરી મેષથી મિથુનની. કર્કથી કન્યા શું કહી રહી છે તે વિશે વાત કરીએ. નોકરીમાં નાની મોટી તક મળશે. અનુભવથી શીખવા મળશે. મહેમાન આવવાના યોગ છે. અતિથિ ઘરે આવશે. પેટને લગતી સમસ્યા નાની મોટી રહ્યા કરે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિ તમારું સ્વપ્ન સાકાર થાય. જે ધાર્યું છે તે કામ ચોક્કસથી પૂરું થશે. ધન ખોટી રીતે વેડફશો નહીં, ખોટા પૈસા ખર્ચાય નહીં, તેનું ધ્યાન રાખીશું. કદાચ ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લીધા છે તે નિર્ણય પર અસમંજસ રહે અથવા તો નિર્ણય ખોટા પડી શકે છે. નવા વ્યક્તિનું આગમન થશે. ભૂરો શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિને થાક અને માનસિક પીડા દેખાય છે. થાકી જવાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાન તરફથી કોઈ સારા એવા લાભ થાય. ધન ધાર્મિક કાર્યમાં વપરાય. આળસનો ત્યાગ કરવો. બને ત્યાં સુધી તમે તમારા આળસનો ત્યાગ કરજો. વાદળી શુભ કલર શુભાંક 2 છે. તો મિત્રો સુંદર મજાની વાત કરી મેષથી કન્યા રાશિ માટે. હવે આપણા ખાસ દર્શક મિત્રો સાથે વાત કરવાની છે. આપણા ફોન કોલ્સ લઈશું અને તેમની મૂંઝવણ દૂર કરીશું. પ્રથમ કોલરને આપણે જોડીશું અને તેમની સમસ્યા સાંભળીશું. હેલો હેલો હેલો. હાજી, જય મહાદેવ. માતાજી. જય માતાજી પ્રભુ, બોલો. હા, મારા બાબાની જન્મ કુંડલી 9987 છે. 9987 છે. હા. સમય વાર બુધવાર, વલસાડમાં જન્મ છે. જન્મનો સમય શું છે બેન? 10 વાગે, સવારે 10 વાગે. ચલો, શું પ્રશ્ન છે? હા સાહેબ, હા, નોકરીનો કઈ સમસ્યા મારા બાબાની, કઈ તબિયત ની સારી હોય એની? જો હવે છે ને, છોકરાને મીન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ છે. કુંડલીમાં છોકરાને ચંદ્ર રાહુ છે. માનસિક રીતે છોકરો બહુ પીડાય છે. ચંદ્ર રાહુ ગ્રહણ દોષ થયો, 6ઠ્ઠા સ્થાનમાં થયો, શરદી, કફ, ફેફસાની સમસ્યા, બીજું બુધ કેતુ 12મે છે, સ્નાયુ મગજની, એટલે નાની મોટી આવી બધી સમસ્યા રહ્યા કરે. શનિ બીજા સ્થાનમાં છે, નોકરીમાં સમસ્યા આપે. એક કામ કરો, તમે 9 ગ્રહનું યંત્ર બાબા પાસે રખાવડાવો અને એને રોજ પૂજા કરે.
બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહ કેત સર્વે ગ્રહ સુખમ કરું ભવતુના મંત્રોના જાપ કરે, નવગ્રહના મંત્રના 9 વખત જાપ કરે રોજ, અને એને કંકુ અને ચંદન બંને મિક્સ કરીને એને પર ચાંદલો કરવાનું રાખે, એનાથી લાભ થશે. છોકરાને નિત્યક્રમ પ્રમાણે તુલસીના 5 પાન ખવડાવવાથી પણ લાભ થશે. અને દર શનિવારે 8 લવિંગ શનિ મહારાજને ચડાવવાનું કહેજો, એનાથી લાભ થશે. આટલું કરાવો, ચોક્કસથી એને આગળ જતા બધી રીતે કરિયર વાઇઝ, હેલ્થ વાઇઝ બધું રીતે સારું થશે. આટલું કરાવજો. લેસન વધારે છે પણ કરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું, તેની મૂંઝવણ દૂર કરીશું. હલો. હા, સોમિલ વાત કરું અમદાવાદથી. જી ભાઈ. મારી 25/11/90 છે. 25/11/90. સાંજે 5:50. સાંજે 5:50. અમદાવાદ, ગુજરાત. જી. મારા લગ્ન બાકી છે, તો લગ્ન ક્યારે થશે ને છોકરી મળશે કે નહીં, અને લગ્ન પછીનું જીવન મને જણાવશો ને? કુંભ રાશિનો ચંદ્ર છે સોમિલભાઈ, એટલે તમારું રાશિ પ્રમાણે જ નામ છે. વૃષભ લગ્ન, સતપીશા નક્ષત્ર, રવિવારના દિવસે તમારો જન્મ થયો હતો અને અષ્ટમી યોગ હતો. હવે કુંડલીમાં 7મું સ્થાન પત્નીનું સ્થાન કહેવાય. 7મે બુધ સૂર્ય શુક્ર છે અને મંગળ લગ્નના સ્થાનમાં છે. એટલે મંગળની જે દ્રષ્ટિ 7મી પડી તે સૂર્યની સાથે પડી અને શુક્રની સાથે પડી. એટલે કહેવાય ને કે ભાઈ મોડું થશે પણ સારું થશે, કારણ કે તમે સમજો લગ્નમાં મંગળ અને 8મા સ્થાનમાં શનિ માણસને 36 વર્ષ પછી કંઈક ગોઠવણ કરી આપે. એટલે ચિંતા ના કરો, છોકરી સારી જ મળશે. શુક્ર 7મા સ્થાનમાં છે એટલે કન્યા સુંદર જ મળશે, સારી જ મળશે. પણ થોડીક રાહ જોવી પડે અને 19-20 થોડુંક ચલાવવું પડે તમારે લગ્ન માટે. આ વસ્તુ ધ્યાન રાખજો. બીજું શું કરવાથી વહેલી તકે તમારું લગ્ન થઈ શકે, તો પહેલી આંગળીમાં ઓપેલનો રત્ન પહેરો અને ચાંદીની ધાતુમાં પહેરજો, એનાથી લાભ થાય. નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાથી લાભ થાય, અને મંગળવારે હનુમાનજીને આંકડાની માળા ચડાવવાથી લાભ થાય. તો આ 3 વસ્તુ ખાસ કરજો, લાભ થશે. એકાદ વર્ષમાં મેળ પડી જશે. અન્ય દર્શક મિત્રને જોડીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હલો. હેલો. હાજી બેન. હા, મારે મારા દીકરા વિશે પૂછવાનું છે. શું છે એની જન્મ તારીખ? જન્મ તારીખ છે 28/7/2007. સમય? સમય છે બપોરે 12:30 અને જન્મ સ્થળ છે સુરત. શું પ્રશ્ન છે? એમને અત્યારે 12માની બોર્ડની પરીક્ષા આપે છે. રોજ તમારો એપિસોડ જોઈને કલર એમ કહ્યો ને એ જ પહેરીને બહુ એક્ઝામ દેવા જાય છે. ખૂબ સરસ. પણ એ 5-7 માર્ક્સથી પાછળ રહી જાય છે, અને એને આઈટી એન્જિનિયર કરવું છે. તો એમાં એને સફળતા મળશે કે નહીં? આઈટી એન્જિનિયર માટે એને છે ને શનિ પ્રબળ જોઈએ, પણ બેન આમાં એને શનિ સાથે કેતુ છે, એટલે એ થોડુંક અઘરું છે. બીજું એને મંગળ 7મા સ્થાનમાં છે, રાહુ 5મે છે, એટલે છે ને એજ્યુકેશનમાં તકલીફ આપે. જેટલાની બી કુંડળીમાં 5મે રાહુ હોય ને, ભણવામાં તકલીફ રહે, આગળ જોઈએ એવું ભણી ના શકે. એટલે એને રાહુ મજબૂત કરો તો ઓટોમેટિક એનું ભણવાનું સારું થાય, અને બુધ મજબૂત કરો એટલે ઓટોમેટિક એ આગળ વધે. તો બુધ માટે તો શું કરી શકાય? તુલસીના 5 પાન રોજ ખાય, ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ રોજ ચડાવે, અને ટચલી આંગળીમાં એક બુધનું પાનું આવે, પન્ના કહેવાય, એને પન્નાનો રત્ન પહેરાવો. રાહુ માટે શું કરશો? કબૂતરને મગ દરરોજ ખવડાવવાનું શરૂ કરાવી દો. એનાથી મુઠ્ઠી ભરીને કબૂતરને મગ ખવડાવી દો, બહુ સારું લાભ થાય. આટલું કરાવજો, વાંધો નહીં આવે. છોકરાને જ્યાં આગળ ભણવું છે ત્યાં ભણી શકશે. અન્ય દર્શક મિત્રને આપણે વાત કરીશું, તેની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હેલો. હાજી. જય મહાદેવ. જય મહાદેવ. ભાવનગર થી વસંતભાઈ વાત કરું છું. વસંતભાઈ, કેવો લાગે તમને અમારો કાર્યક્રમ? પેલા એમ બોલો. બહુ જ સરસ સાહેબ. મેં અવારનવાર તમારી સાથે વાત કરી છે જી, અને મારું સમસ્યાનું સમાધાન મને મળ્યું છે. વસંતભાઈ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હવે પ્રશ્ન છે મારે મારી દીકરી વિશે. એનો જન્મ તારીખ 17/2/99, 16ની રાત. હા. સમય છે રાત્રે 2:10, એટલે 17 તારીખ. સમજી ગયો. બરાબર. અને હવે એનો પ્રશ્ન છે મારે કે એના લગ્ન જીવન કેવું રહેશે અને લગ્ન યોગ ક્યાં? વસંતભાઈ, જન્મ સ્થળ બેબીનું ભાવનગર જ આવશે? ભાવનગર. ભાવનગર. સરસ. અને શક્ય હોય તો કઈ દિશા બાજુ પડીએ તો વ્યવસ્થિત એનું માંગવું મળી રહે. હવે જો જે પ્રમાણે બેબીની કુંડલી છે, ચંદ્ર કુંભ રાશિમાં છે, વૃશ્ચિક લગ્ન છે, બુધવારના દિવસે બેબીનો જન્મ થયો હતો, પ્રદોષ હતી અને બુધવાર હતો, અને સતબીસા નક્ષત્ર ચાલતું હતું. હવે
કુંડલીમાં 7મું સ્થાન છે એ શુક્રનું સ્થાન છે, ચંદ્ર જોડે બેઠો છે. મંગળ 12મા સ્થાનમાં તુલા રાશિનો છે અને શનિ મેષ રાશિનો 6ઠ્ઠા સ્થાનમાં છે. એટલે લગ્નમાં થોડીક સમસ્યા કરાવડાવે, થોડુંક મોડું કરાવડાવે. કારણ કે તમે સમજો કે શનિ મેષ રાશિનો નીચનો છે અને મંગળ તુલા રાશિનો નીચનો છે અને બંને એકબીજાની દ્રષ્ટિમાં બને છે. અત્યારે એની દશા શનિની હમણાં આવશે 29/10/2026થી, તો ત્યારે કંઈક રીતે આપણે એનું આગળ જતાં સારું થાય એવું કરી આપીએ છીએ. એના માટે એને રોજ કહેજો કે ભાઈ એમેથિસ્ટનો એક રત્ન ધારણ કરે. દર મંગળવારે તમારા જે પણ કુળદેવી છે ત્યાં લાલ કંકુની ડબ્બીને લાલ ચૂંદડી, 10 રૂપિયાની નાની લાલ કંકુની ડબ્બીને લાલ ચૂંદડી મૂકી દેવાની. આટલું કરાવો, વહેલી તકે લગ્નના યોગ બનશે અને સારા થશે. હવે આપણે દિશા તો મેં બધાને બી કીધું છે. હવે છોકરો કદાચ ભાવનગરનો હોય પણ છોકરો અમદાવાદ 10 વર્ષથી રહેતો હોય તો પછી દિશા ખોટી પડે. એટલે આપણે એ નથી કહેતા, પણ આટલું કરો, લાભ થશે. હવે વાત કરીશું બાકી અન્ય રાશિની. અન્ય રાશિ માટે આપણે આગળ તુલા, વૃશ્ચિક અને ધનની ચર્ચા કરીએ. તુલા રાશિના અધિકારીઓથી લાભ જોવાય. નાના મોટા તમારા જે કર્મચારી છે, સાથે કામ કરી રહ્યા છે, તેનાથી લાભ જોવાશે. કાર્યમાં અવરોધો દૂર થતાં મનોબળ વધશે. વેપારમાં નવા સહયોગી બનશે. પૈસા બચાવીને રાખજો. કાળો શુભ કલર શુભાંક 7 રહેશે. વૃશ્ચિક રાશિને સ્વાસ્થ્યમાં સાચવવું. મોટી સફળતા મળે. સારા કામ થાય. લાંબી મુસાફરીની યોજના કોઈક રીતે કામમાં આવે. સમયનો સદુપયોગ થશે. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. ધનરાશિની વાત કરીએ તો નોકરીની શોધ પૂર્ણ થાય. નવા સોદા પાર પડે. કોઈ વસ્તુ ખોવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. વસ્તુ કંઈક જગ્યાએ ખોવાય નહીં, બરોબર. લાંબા ગાળાનો લાભ છે. પોપટી શુભ કલર શુભાંક 4 છે. તો દર્શક મિત્રો, આ સુંદર મજાની વાત કરી. ધનરાશિને કાલે ઘણું સારું છે. નાના મોટા લાભ ચોક્કસથી જોઈ શકશે. નવા સોદા પણ પાર થશે, વાંધો નથી. અન્ય 3 રાશિ શું છે? મકર, કુંભ અને મીન. શું કહે છે મકર, કુંભ, મીન? કૃષિ કાર્યમાં, ખેતીને લગતા કામોમાં સારા એવા કામ થાય. ખેતીને લગતા કામો આગળ વધે. વિદેશની યાત્રાઓ, વિદેશની તકો આગળ વધે. વિદેશથી કોઈ નાના મોટા કામ બાકી છે તો થશે. હતાશા મોઢા પર નથી લાવવા દેવાની. નિરાશા જરાય નહીં. સ્ફૂર્તિમાં અને ઉત્સાહમાં રહેવાનું છે. મોંઘી વસ્તુની ખરીદી થશે. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિને સાંજ પછી કોઈ સારા સમાચાર મળે. સંધ્યાકાળ પછી લાભ થાય. દુશ્મન પણ દોસ્ત બને. દુશ્મન પણ દોસ્ત બને એવા કામ છે. બીજાઓની લાગણીને સમજજો. દિવસ સારો પસાર થશે. કેસરી શુભ કલર શુભાંક 2 છે. મીન રાશિ, જૂનું જે બાકી છે લેણું તેણું તે બધું પતી જશે. ક્યાંક ઉધાર છે આપવાના બાકી છે કે કોઈકને દેવામાં છો, બધું પતી જશે. આરામ કરજો. યોગ્ય આરામ તમારા માટે પૂરતો રહેશે. હતાશા મોઢા પર નથી લાવવા દેવાની. અને બીજું, સમયની કદર કરજો. આસમાની શુભ કલર શુભાંક 6 રહેશે પ્રભુ. તો સુંદર મજાની વાત કરી. 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે આપણે આજે સરસ મજાનું વર્ણન કર્યું. હવે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જાણીશું ટેરોટના માધ્યમથી. તો સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાઢીએ. તો ભાઈ 7th ઓફ કપ્સનું કાર્ડ છે. શું સૂચવે છે 7th ઓફ કપ્સનું કાર્ડ અને શું કરે છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે પહેલાં, કોઈક જગ્યાએ તમે જે વિચાર્યું છે તેના કરતાં કદાચ કંઈક અલગ ભગવાને પ્લાન કરેલો છે. એટલે કદાચ કોઈક નાની મોટી વસ્તુ આમ તેમ થાય તો ગભરાવાની જરૂર નથી. તમારે નાના મોટા જગ્યા ઉપર આકસ્મિક ધન લાભ છે. કાર્યોને સુકુશળતાથી કરજો. કોઈક ભૂલના કારણે ભવિષ્યમાં પસ્તાવું ના પડે તે ખાસ જોજો. વ્યક્તિને ઓળખવામાં ભૂલચૂક ના કરતા. બાકી વર્ષ સારો છે, ચિંતા કરવાની કોઈ બાબત નથી. શું કરવાથી આગળ જતા તમને લાભ મળશે. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, દર શનિવારના દિવસે એક પીપળે સરસ્યાના તેલનો દીવો ખાસ કરવાનું રાખે. એનાથી એને લાભ જોવાશે. આટલું કરજો પ્રભુ, લાભ જોવાશે. તો દર્શક મિત્રો, સુંદર મજાની વાત કરી. તમારી જોડે મને સત્સંગ કરીને ખૂબ આનંદ થયો. આપણી સરસ મજાની આ કાર્યક્રમની એક અનોખી પહેલ છે કે ભાઈ કોઈને પણ તકલીફ હોય
તો આપણે એની રજૂઆત સાંભળીએ છીએ અને તેનું નિવારણ પણ કરીએ છીએ. તો આવી જ રીતે જોતા રહેજો, નિહાળતા રહેજો કાલનો દિવસ કેવો મંતવ્ય ન્યૂઝ ઉપર. મંતવ્ય ન્યૂઝ એટલે મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે પણ મને મનની વાત કરીને તમારું કહેવાય ને મન આમ ઉભરો ઓછો કરો છો, એમ આપણી ચેનલ પણ બધાને મનની વાત કહે છે અને બધું જે સચોટ અને સટીક છે તે તમારી સામે રજૂ કરે છે. તો જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આવતીકાલે આપણે ફરીવાર મળીશું. કદાચ હું નહીં હોઉં તો કરણ મહારાજ મળશે. જોતા રહો, નિહાળતા રહો. આપ સૌને મારા વંદન, સ્નેહથી સ્પંદન અને દરેક રીતે તમારા ભગવાન કાર્ય પૂર્ણ કરે તેવી શુભેચ્છા. હર હર મહાદેવ.